સિસ્ટમ સોફ્ટવેરનું મુખ્ય હેતુ શું છે? હાર્ડવેર કંટ્રોલ અને કોઓર્ડિનેશન. સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? સિસ્ટમ સોફ્ટવેર. વિન્ડોઝ, લિનક્સ, મેક ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારની સોફ્ટવેર છે? ઓપરેટિંગ સિસ્ટમ. બાયોસ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ફર્મવેર તથા સિસ્ટમ સોફ્ટવેર. ડિવાઇસ ડ્રાઈવર શેના માટે વપરાય છે? હાર્ડવેર અને ઓએસ વચ્ચે કમ્યુનિકેશન માટે. સિસ્ટમ સોફ્ટવેરના મુખ્ય પ્રકાર કેટલા છે? ઓપરેટિંગ સિસ્ટમ અને યુટિલિટી પ્રોગ્રામ્સ. કમ્પાઇલર કયા પ્રકારનું સોફ્ટવેર છે? સિસ્ટમ સોફ્ટવેર. ઇન્ટરપ્રિટર નું કાર્ય શું છે? પ્રોગ્રામ લાઇન બાય લાઇન ટ્રાન્સલેટ કરવી. અસેમ્બલ નું કાર્ય શું છે? એસેમ્બલી લેંગ્વેજ ટુ મશીન કોડનું. યુટિલિટી સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? એન્ટીવાયરસ. સિસ્ટમ સોફ્ટવેરમાં સિક્યુરિટી ટૂલ્સ શેના માટે છે? વાયરસ અને માલવેર પ્રોટેક્શન માટે. ડિસ્ક ડિફ્રેગમેન્ટર કયા પ્રકારનું સોફ્ટવેર છે? યુટિલિટી. ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય કાર્ય કયા છે? પ્રોસેસ, મેમરી, ફાઇલ અને ડિવાઇસ મેનેજમેન્ટ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ક્યાં વપરાય છે? એમ્બેડેડ સિસ્ટમ્સમાં. સિસ્ટમ સોફ્ટવેર વિના કોમ્પ્યુટર શું કહેવાય? ડેડ અથવા તો નોન ફંક્શનલ. લિનક્સ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ઓપન સોર્સ સિસ્ટમ સોફ્ટવેર. યુનિક્સ કયા ક્ષેત્રમાં વધારે વપરાય છે? સર્વર. સિસ્ટમ સોફ્ટવેરનું મુખ્ય આઉટકમ શું છે? એફિશિયન્ટ સિસ્ટમ ઓપરેશન. ઓપરેટિંગ સિસ્ટમનું યુઝર ઇન્ટરફેસ કયા પ્રકારનું હોઈ શકે છે? જીયુઆઈ અથવા તો સીએલઆઈ. વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ 7, વિન્ડોઝ 10 આ બધા શું છે? ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન્સ. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. ડિવાઇસ ડ્રાઈવર વિના હાર્ડવેર વર્ક નહીં કરે. સિસ્ટમ સોફ્ટવેરનું એક્ઝામ્પલ એમએસ ડોસ. સિસ્ટમ સોફ્ટવેરનું અંતિમ લક્ષ્ય શું છે? હાર્ડવેર અને સોફ્ટવેરને ઇન્ટિગ્રેટ કરવા. એપ્લિકેશન સોફ્ટવેરનો મુખ્ય હેતુ યુઝર્સની જરૂરિયાતને પૂરી કરવી. એમએસ વર્ડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? એપ્લિકેશન. ટેલી ઈઆરપી કયા પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે? અકાઉન્ટિંગ. ફોટોશોપ કયા પ્રકારનું એપ્લિકેશન છે? ગ્રાફિક્સ. એપ્લિકેશન સોફ્ટવેર કેટલા પ્રકાર છે? જનરલ અને સ્પેસિફિક. જનરલ પર્પઝ એપ્લિકેશનનું એક્ઝામ્પલ એમએસ એક્સેલ. સ્પેસિફિક પર્પઝ એપ્લિકેશનનું એક્ઝામ્પલ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર. વેબ બ્રાઉઝર કયા પ્રકારનું સોફ્ટવેર છે? એપ્લિકેશન બેઝ. ઇન્ટરનેટ એક્સપ્લોરર, ક્રોમ, ફાયરફોક્સ એ શું છે? વેબ બ્રાઉઝર. ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરનું એક્ઝામ્પલ માય એસક્યુએલ. એજ્યુકેશનલ એપ્લિકેશનનું એક્ઝામ્પલ મૂડલ. એપ્લિકેશન સોફ્ટવેરનું મુખ્ય આઉટકમ શું છે? ટાસ્ક કમ્પ્લીટેશન. મોબાઈલ એપ્લિકેશન્સ કયા પ્રકારના સોફ્ટવેર છે? એપ્લિકેશન. એપ્લિકેશન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે શું જરૂરી છે? ઓપરેટિંગ સિસ્ટમ. એપ્લિકેશન સોફ્ટવેર વિના કોમ્પ્યુટર શું કહેવાય? જનરલ પર્પઝ મશીન. એપ્લિકેશન સોફ્ટવેર લાઇબ્રેરીમાં શેના માટે વપરાય છે? ઓપેક તથા ઈ રિસોર્સના મેનેજમેન્ટ. વિડિયો એડિટિંગ એપ્લિકેશનનું એક્ઝામ્પલ અડોબ પ્રીમિયર પ્રો. ઓપન સોર્સ એપ્લિકેશનનું એક્ઝામ્પલ લિબ્રા ઓફિસ. પ્રોપ્રાઇટરી એપ્લિકેશનનું એક્ઝામ્પલ કયું છે? એમએસ ઓફિસ. કમ્યુનિકેશન એપ્લિકેશનનું એક્ઝામ્પલ ઝૂમ. એપ્લિકેશન સોફ્ટવેર નું યુઝર ઇન્ટરફેસ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. મલ્ટીમીડિયા એપ્લિકેશનનું એક્ઝામ્પલ વીએલસી મીડિયા પ્લેયર. એપ્લિકેશન સોફ્ટવેરનું ડ્રોબેક કયું છે? ઓએસ પર આધારિત. એપ્લિકેશન સોફ્ટવેરમાં અપડેટ કેમ જરૂરી છે? ન્યૂ ફીચર્સ અને સિક્યુરિટી માટે. એપ્લિકેશન સોફ્ટવેરનું અંતિમ લક્ષ્ય શું છે? યુઝર્સની પ્રોડક્ટિવિટી વધારવી.